અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઇઝમાં લાગી આગ। ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાને કારણે મોટી આગ લાગી। ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ પણ મોકલવામાં આવી છે। આગને કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। હાલ ફેક્ટરીના ત્રણેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલુ છે। તમામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓને પીપળજ ખાતે મોકલવામાં આવી। ફેક્ટરીમાં કોઈ ફસાયું હોય તેવી વિગતો નથી। 100થી વધુ ફાયર જવાનો ઘટના સ્થળ પર હાજર છે। પીપળજમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે। આ મેજર કોલ ફાયરે જાહેર કર્યો છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે સતત લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય થયો અને પાણીના મારાથી આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને લગભગ 22 થી પણ વધુ ફાયરની ગાડીઓ દ્વારા આ આગને કંટ્રોલમાં કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। સતત પાણીનો મારો છે તે કરવામાં આવી રહ્યો છે। આ કેમિકલનું ખૂબ મોટું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે અત્યારે હાલ ચીફ ફાયર ઓફિસર અમિત સર છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, ક્યાં આગળ આગ लागी है અને फायर कॉल મળતા ही साके आ मेजर कॉल जाहिर तकरीबन 6:20 के आसपास का कॉल था कि जब इंडस्ट्री में कॉल का मिला था और इसमें ऑयल है, काफ़ी ज़्यादा ऑयल के स्टोरेज टैंक आप देख सकते हैं और उसके साथ में काफ़ी टॉक्सिक केमिकल्स हैं जो कि इरिटेशन आपका आइज और स्किन में हो रहा होगा। तो अभी कंटिन्यू फायर फाइटिंग की प्रक्रिया चल रही है। तकरीबन 33 फायर व्हीकल्स यहाँ पे हैं, 125 के आसपास फायर जवान यहाँ पे हैं और 3 तरफ से फायर फाइटिंग कर रहे हैं। साथ हम देखें एक और केमिकल इंडस्ट्री साथ में थी, तो इससे भी कूलिंग का प्रक्रिया चल रही है साथ में कि आग और ना फैले और साथ में फायर फाइटिंग भी चल रहा है। सर, मेजर कॉल जाहिर किया है? हाँ जी, इसको मेजर कॉल जाहिर किया गया है। तकरीबन 33 फायर व्हीकल्स यहाँ पर भी उपलब्ध हैं। सर, कितना टाइम लगेगा ये आग को कंट्रोल करने? अभी तकरीबन 2 घंटे के आसपास भी और लगेगा जिस टाइप की फायर है जो कि स्टेज हम लोग अपना है। सर, कौन सा केमिकल है और किस वजह से ये फायर लगा हुआ? अभी वो माहिती तो नहीं बता पाएंगे क्योंकि देखना पड़ेगा कौन सा केमिकल सा क्या था और कितना स्टोरेज कर रखा था, वो भी अभी पता लगाना पड़ेगा। અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આગ છે તે સતત લાગી રહી છે અને જેને લઈને જે આ આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા કે આ જે ફેક્ટરી છે તેની ત્રણેય બાજુથી આ પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। બીજી બાજુ અન્ય અડીને પણ આ ફેક્ટરીઓ આવેલી છે અને તે ફેક્ટરીઓમાં આગ ના પ્રસરે તે માટે સતત પાણીનો મારો છે તે ચલાવી રહ્યા છે। હજી પણ 2 થી 3 કલાકનો સમય આ આગને કાબૂમાં લેવામાં થાય તેવી શક્યતા છે તે કહી રહ્યા છે ચીફ ફાયર ઓફિસર દ્વારા। ત્યારે હાલ સતત ત્રણેય બાજુથી આ પાણીનો મારો લગાવી અને આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આગના જે આ ધુમાડાના ગોટે ગોટા લગભગ 1 કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા છે અને કેમિકલના કારણે ખૂબ જ સ્મેલ છે કે જે આવી રહી છે અને જેને લઈને હાલ આ વધુ ન પ્રસરે તે માટેનું ફાયર વિભાગ દ્વારા સતત મેજર કોલ જાહેર કરી અને આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ કઈ રીતના કાબૂમાં લેવાય અને કઈ રીતના ફોર્મનો પણ ઉપયોગ કરવો કે કેમ તે રીતના અત્યારે હાલ આગને કાબૂમાં લેવા સતત પ્રયાસ છે તે ચાલી રહ્યા છે। કેમેરા પર્સન રોશન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।